અમદાવાદમાં ફરી એકવાર ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે, જેમાં શાહીબાગમાં રહેતી એક યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં વિદેશ જવાની ઓફર આપતી જાહેરાતમાં આપેલા ફોન નંબર પર વાત કરી હતી. ત્યારબાદ આ મોબાઈલ નંબર ધારકે કંપનીને પ્રોફિટ થયું છે તેવું કહીને એક પાર્સલ મોકલું છું તેવું આ યુવતીને કહ્યું હતું, જેના અઠવાડિયા બાદ ગઠિયાઓએ પાર્સલમાં આવેલી વસ્તુઓનો ટેક્સ ભરવાનું કહીને દિલ્હી એરપોર્ટ પોલીસનું નામ આપીને આ યુવતીને ડિજિટલ એરેસ્ટ કરી હતી અને ધરપકડ કરવાની બીક બતાવી ₹1.32 લાખ પડાવી લીધા હતા. સરકારી યોજનાનો લાભ લેવા ખ્યાતિ હોસ્પિટલે પરિવારને પૂછ્યા વગર જ દર્દીઓને સ્ટેન્ટ મૂકતા 2 દર્દીઓના મોત નીપજ્યા હતા, જેમાં કડીના બોરીસણા ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજ્યા બાદ 19 દર્દીઓને અમદાવાદના SG હાઈવે પર આવેલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પરિવારજનોને પૂછ્યા વગર જ તમામ દર્દીઓની એન્જિયોગ્રાફી કરી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી 2 દર્દીઓના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. ત્યારે દર્દીઓના પરિવારજનોએ ઉશ્કેરાઈને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. ગઈકાલ સાંજથી જ ખ્યાતિ હોસ્પિટલમાં કોઈપણ જવાબદાર ડોક્ટરો તેમજ હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો પણ હાજર નથી. માત્ર એક ડોક્ટર હાલ ICUમાં હાજર છે. ત્યારે બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉક્ટર ભાવિન સોલંકી ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે, જેથી આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરૂરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.